ટોપ યુનિવર્સિટીથી ઓફર લેટર આવી ગયું છે, પણ ટ્યુશનના ભારી ફીસના લીધે સપનાની યુનિવર્સિટીને છોડવું પડે છે. લોકો મદદ તો કરે છે, પણ કંઈ સમજ નહીં પડતી. તો વિદ્યાલક્ષ્મી પોર્ટલ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ છે જે સ્ટુડન્ટ્સને એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ માટે મદદ કરે છે. આ પોર્ટલથી તમને અનેક સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે જે તમે અધરવાઇઝ મિસ કરી દીધી હોય. જનરલી સ્ટુડન્ટ્સને આ પોર્ટલ યુઝ કરતા થોડું ડિફિકલ્ટ લાગે છે, એટલે જ આ વિડીયોમાં અમે વિદ્યાલક્ષ્મી પોર્ટલને સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરતા શીખીશું, જેથી તમે આ પ્લેટફોર્મનો મેક્સિમમ ફાયદો લઈ શકો. તો હેલો એવરીવન, કેમ છો બધા? હું છું પાયલ અને આજે આપણે વિદ્યાલક્ષ્મી પોર્ટલને સમજીશું. એક એવું પ્લેટફોર્મ જે તમારા એજ્યુકેશન માટે ઘણી હિડન ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટીઝ અનલોક કરી શકે છે. કારણ કે શક્યતા છે કે ગૂગલ પણ તમને સાચો જવાબ નહીં આપી શકે, સિવાય એને કે તમને ખબર છે કે જોવું ક્યાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો વોટ ઇઝ ધ વિદ્યાલક્ષ્મી પોર્ટલ? તો વિદ્યાલક્ષ્મી પોર્ટલ એક વન સ્ટોપ સોલ્યુશન છે, એક એવો પ્લેટફોર્મ જેથી સ્ટુડન્ટ્સ એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ્સ બંને સિક્યોર કરી શકે છે. બહુ બધા પોર્ટલ્સ પર રજીસ્ટર કરવાની જરૂર નથી. બસ તમને જે લોન કે સ્કોલરશિપ પર અપ્લાય કરવું હોય એને ચૂઝ કરો અને અપ્લાય પર ક્લિક કરો અને તમે આગળ વધી શકો છો. આ પોર્ટલથી તમે નંબર 1 તમારા બધા જ લોન અને સ્કોલરશિપ એપ્લિકેશન્સને એક જ સાથે ટ્રેક કરી શકો છો. નંબર 2 તમારા અલગ અલગ એપ્લિકેશન્સને એક જ સાથે મેનેજ કરી શકો છો. અને નંબર 3 મલ્ટિપલ લેન્ડર્સને એક જ સાથે એક્સેસ કરી શકો છો, એટલે બેંકથી બેંક જવાની કોઈ જ જરૂર નથી. પણ તમને ખબર છે, વિદ્યાલક્ષ્મી પોર્ટલ પર રજીસ્ટર કરવાની પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. જી હા, વિદ્યાલક્ષ્મી પોર્ટલ પર રજીસ્ટર કરવા માટે તમારો ઇન્ડિયન સિટીઝન હોવો જરૂરી છે. બીજો, તમારો એક રેકોગ્નાઇઝ્ડ કોર્સમાં એડમિશન થઈ જવો જોઈએ. અને ત્રીજો, આ કોર્સ ડિગ્રી અથવા ડિપ્લોમાનો હોવો જોઈએ. તો હવે જો તમે એલિજિબલ છો તો તમે આગળ વધી શકો છો. વિદ્યાલક્ષ્મી પોર્ટલ પર રજીસ્ટર કરવા માટે તમને આ 5 સ્ટેપ્સ ફોલો કરવા પડશે. પહેલો, વિદ્યાલક્ષ્મી વેબસાઇટ પર જાઓ અને અપ્લાય નાઉ પર ક્લિક કરો. બીજો, તમારો ઈમેલ એડ્રેસ નાખીને અકાઉન્ટ ક્રિએટ કરો અને રિક્વાયર્ડ ડિટેલ્સ ફિલ કરો. ત્રીજો, તમારા ઈમેલને વેરીફાઈ કરો. ઇનબોક્સમાં આવેલી લિંક પર ક્લિક કરો, પણ ધ્યાન રાખજો, આ લિંક ફક્ત 24 અવર્સ માટે જ વેલિડ છે. વેરીફાઈ થઈ ગયા પછી પોર્ટલના લોગિન પેજ પર આવી જાઓ અને તમારા ક્રેડેન્શિયલ્સ ફિલ કરી દો. હવે તમે વિદ્યાલક્ષ્મી પોર્ટલના ડેશબોર્ડ પર લેન્ડ થઈ ગયા છો, જે તમારા સ્કોલરશિપ અને લોન એપ્લિકેશન્સ માટેનો કંટ્રોલ સેન્ટર છે. તો મિત્રો, આ તો થયો આપણું રજિસ્ટ્રેશન પ્રોસેસ. હવે આપણે એપ્લિકેશન પ્રોસેસને સમજીએ. તો કોઈ પણ લોન માટે અપ્લાય કરતા પહેલા તમને એક એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાનું પડશે. સેક્શન 1 માં ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. આ ઇન્સ્ટ્રક્શન્સને બહુ કેરફુલી રીડ કરજો, પછી જ કોઈ પણ એપ્લિકેશન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરજો. પછી નેક્સ્ટ પર ક્લિક કરજો અને સેકન્ડ સેક્શનમાં તમારી એકેડેમિક ડિટેલ્સ, પેરેન્ટલ ઇન્કમ અને કોર્સની ડિટેલ્સ જે માટે તમે અપ્લાય કરી રહ્યા છો એ બધું ફિલ કરવાનું છે. આગળ વધશો એટલે ત્રીજા સેક્શનમાં તમારું નામ, તમારા પેરેન્ટ્સ અથવા સ્પાઉસનું નામ અને અન્ય બેઝિક ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. ચોથા સેક્શનમાં તમારી બેંક ડિટેલ્સ પૂછી છે, એટલે તમારું બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંક નેમ એ બધું ફિલ કરવાનું છે. પણ તમારું બેંક એકાઉન્ટ નંબર ધ્યાનથી ફિલ કરજો. ચોથા સેક્શનમાં એડિશનલ સબ ફોર્મ્સ છે, જેમાં કોએપ્લિકન્ટ, કોર્સ અને ગેરંટરની ઇન્ફોર્મેશન માંગી છે. અને લાસ્ટ સેક્શનમાં બધા જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. પણ ફોર્મ હજુ કમ્પ્લીટ નથી થયું. એક લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હજુ એ બાકી છે. ડેશબોર્ડ પર પાછા આવી જાઓ અને અવેલેબલ એજ્યુકેશન લોન લેન્ડર્સની લિસ્ટ ચેક કરો. તમે ફિલ્ટર પણ અપ્લાય કરી શકો છો, એ તમને લેફ્ટ હેન્ડ સાઇડ પર દેખાઈ જશે. તમે સ્કીમ્સને પણ ફિલ્ટર કરી શકો છો, જે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ સ્ટડીઝ, કોર્સની લેવલ અને લોન અમાઉન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ફિલ્ટર અપ્લાય કર્યા પછી તમને તમારા માટે લોન સ્કીમ્સની આખી લિસ્ટ દેખાઈ જશે. તમે જે સ્કીમમાં અપ્લાય કરવા માટે ઇન્ટરેસ્ટેડ છો એના ઉપર ક્લિક કરો અને એની બધી જ ડિટેલ્સ તમને મળી જશે. આ બધી જ ડિટેલ બહુ ધ્યાનથી રીડ કરજો, કારણ કે લોન એપ્લિકેશન સબમિટ કર્યા પછી એને એડિટ નહીં કરી શકો. ધ્યાન રાખજો, તમે મેક્સિમમ 3 બેંક્સથી જ અપ્લાય કરી શકો છો અને પ્રત્યેક બેંકમાં ફક્ત એક જ સ્કીમ સિલેક્ટ કરી શકો છો. તો દોસ્તો, વિધાઉટ એની ડાઉટ આ પોર્ટલ એક ગ્રેટ ઇનિશિયેટિવ છે, પણ એના અમુક લિમિટેશન્સ પણ છે જે તમને ખબર હોવી જોઈએ. પહેલો, પ્રોસેસિંગ ટાઈમ થોડું લાંબુ છે. લગભગ
15 થી 90 વર્કિંગ ડેઝ લાગી જાય ફંડ સિક્યોર કરવા માટે. આ એ સ્ટુડન્ટ્સ માટે પ્રોબ્લેમેટિક છે જેમને અર્જન્ટ ઓર ટાઈટ ડેડલાઇન્સમાં ફંડ્સની જરૂર છે. બીજું, પોર્ટલ દ્વારા અપ્લાય કરીએ એટલે એપ્લિકન્ટ પાસે બહુ લિમિટેડ કંટ્રોલ હોય, એટલે તમે લેન્ડર સાથે લોન ટર્મ્સ, ઇન્ટરેસ્ટ રેટ્સ, પ્રોસેસિંગ ફીસ માટે નેગોશિએટ નહીં કરી શકો. ત્રીજો ડ્રોબેક છે કે એકવાર સિસ્ટમમાં ઇન્ફોર્મેશન ફીડ થઈ જાય તો એને એડિટ નહીં કરી શકાય. તમે ન્યૂ અકાઉન્ટ પણ ક્રિએટ નહીં કરી શકો. બટ સ્ટુડન્ટ્સ, નિરાશ ના થતા, તમે આ બધી જ લિમિટેશન્સને જ્ઞાનધનથી ઓવરકમ કરી શકો છો, જે એક લીડિંગ એજ્યુકેશન ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ છે જે ટ્રેડિશનલ મેથડ્સની તુલનામાં તમને ઘણા બધા બેનિફિટ્સ આપે છે. વિદ્યાલક્ષ્મી પોર્ટલના લિમિટેશન્સથી અલગ, જ્ઞાનધન તમને બેંક્સ અને એનબીએફસી સાથે કોઓર્ડિનેટ કરાવે છે, જેથી તમારો પ્રોસેસિંગ ટાઈમ ઘણું ઘટી જાય છે. અમારી ટીમ તમને હર કદમ પર મદદ આપવા તૈયાર છે, જેથી તમારા બધા જ ક્વેરીઝ અને કન્સર્ન્સ ક્વિકલી સોલ્વ થઈ જાય. જ્ઞાનધન અને જ્ઞાનધનની ટીમ તમારા એજ્યુકેશન લોન પ્રોસેસ થઈ જાય એના પછી પણ તમને મદદ કરે છે. તો જો તમે અથવા તમારો કોઈ ફ્રેન્ડ ઓવરસીઝ સ્ટડી કરવાનો પ્લાન કરે છે તો જ્ઞાનધનથી તમારી એજ્યુકેશન લોનની એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચોક્કસથી ચેક કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કન્ફર્મ થયા પછી તમને એક ડેડિકેટેડ એજ્યુકેશન કાઉન્સિલર અસાઇન કરવામાં આવશે, જે તમને હર કદમ પર મદદ કરશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટ્સમાં તમારા જે પણ ક્વેશ્ચન્સ, ક્વેરીઝ અથવા કન્સર્ન્સ હોય એ લખજો. અમારી ટીમ તમને રીચ આઉટ કરશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા એજ્યુકેશન લોન પ્રોસેસ માટે તમને ઓલ ધ બેસ્ટ.